બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ। ધાનેરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભગવાનભાઈ પટેલે ગ્રામ્યજનોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો। 80 જેટલા લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડની નોંધણી કરાઈ તેમજ 20 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા। બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું। રથ દ્વારા ગ્રામ્યજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ નામ નોંધણી KYC અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ ઉપર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધાનેરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભગવાનભાઈ પટેલ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રહી ન જાય જેની તકેદારી રાખી લોકોને યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત રથ દ્વારા સરકારની છેક છેવાડાના માનવી સુધીની પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામ્યજનોએ રસપૂર્વક નિહાળી હતી। આ ઉપરાંત સ્થાનિક ગ્રામ્યજનોને યોજનાકીય બેનર પેમ્પલેટ થકી સરકારની સિદ્ધિઓ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ રથ દ્વારા ગામમાં ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર સબસિડીના ઓર્ડર અપાવવામાં આવ્યા હતા તેમજ આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા સહાય, પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને બાલશક્તિની કીટ સ્થળ ઉપર જ આપવામાં આવી હતી। ભાટીપ ગામના સરપંચ અને તલાટીને ભગવાનભાઈ પટેલે જલજીવન મિશનનો અભિવાદન પત્ર આપ્યો હતો। રથ દ્વારા ગામમાં કુલ 210 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા। 80 જેટલા લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડની નોંધણી કરાઈ હતી તેમજ 20 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા। આ ઉપરાંત જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, શિષ્યવૃત્તિ યોજના, સેલ્ફ હેલ્પ ગ્રુપ સહિતની યોજનાના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી। કાર્યક્રમ અંતર્ગત 210 લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ બનાવવાના સંકલ્પના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સંગઠનના તાલુકા પ્રમુખ પહાડસિંહ સોલંકી, પૂર્વ માર્કેટયાર્ડ ચેરમેન ભૂરાભાઈ પટેલ, આગેવાન બાબુભાઈ ફોજાભાઈ રાજપૂત, ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, વિવિધ વિભાગના અધિકારીઓ અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગોળ, ખાંકરેજ, બનાસકાંઠા।